વિજયશ્રી આપણા ચરણમાં કોટી કોટી દંડોત. પણ આપ પરમ પૂજ્ય 108 રુચિર બાવા રાજકોટ બિરાજો છો. 2 વર્ષે આપ પધાર્યા. વિજયશ્રી હવે કન્ટિન્યુઅસ આવતા રહો આપ. નાથના વસ્ત્રામૃતનો કુથાત કરો. શિવલ્લભાધી સકી જે અવારનવાર આવતા રહેજો આપ શ્રી જયશ્રી. અને ખૂબ ખૂબ વધાયો લાલન ની જયશ્રી. લાલન મોટા થઈ ગયા હવે તો જય. હા જય. वंदे श्रीकृष्णदेवं मुरनरकपिदं वेद वेदान्तवेद्यं लोके भक्ति प्रसिद्ध्यै यदुकुलजलधौ प्रादुरासीदपार यस्यासीद्रूपमेव त्रिभुवनतरणे भक्तिवच्चस्वतन्त्रं शास्त्रं रूपं च लोके प्रकटयति मुदा यः स नो भूतिहेतु। श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनाम् अशेषदोषदहनं मस्तके राजतां मम। खूब आनंदनो આજે વિષય છે કે ઘણા દિવસ પછી આપણા શ્રીનાથજી સત્સંગ મંડળમાં થોડા સત્સંગ માટે આવવાનો અવસર પ્રાપ્ત થયો. ઘણા સમયથી એવી ઈચ્છા હતી કે કંઈક સત્સંગ શ્રી ભગવાન શ્રી કૃષ્ણના મહાત્મ્યનું કંઈ ગુણગાન કરીએ, પણ સમયનો કોઈ એવો યોગ બનતો નહોતો કે આવવાનું થાય. પરંતુ આજે મેં નિશ્ચિતપણે કહ્યું હતું કે નહીં, એક દિવસ હું જરૂર આમાં આવીશ અને કંઈક આપણે લોકો જે લગભગ 4 વર્ષોથી જોડાયેલા છીએ આ સત્સંગ ગ્રુપના માધ્યમથી, તો એમાં કંઈક આપણે સત્સંગ લાભ પ્રાપ્ત કરીએ. કારણ કે સત્સંગ જ્યારે આ ગ્રુપને ચાલુ કર્યું હતું અને કદાચ એના થોડા સમયમાં જ મારું આ સત્સંગમાં આવવાનું થયું હતું, ત્યારે પણ એક વાત મેં કહી હતી કે આ સત્સંગ એટલો આવશ્યક છે કે આજે આ માધ્યમથી લોકોને ઘર બેઠા જેટલા પણ સમય, જેટલી પણ વાર સમયની અનુકૂળતાએ બધા ગોસ્વામી બાળકો, ભગવદી વૈષ્ણવો, શાસ્ત્રીજીઓ, આ બધાના કંઈક ને કંઈક મનોભાવ એ લોકો પ્રકટ કરે અને સત્સંગના માધ્યમથી આપણા અંતઃકરણમાં જે ભગવત સેવા પ્રત્યેનો, કૃષ્ણ સેવા પ્રત્યેનો ભાવ છે, સત્સંગ પ્રત્યેનો જે ભાવ છે, એ વૃદ્ધિગત થાય અને આપણે લોકો ઠાકુરજીથી નજીક જઈએ. એ સત્સંગનો મૂળભૂત પ્રયોજન હોય છે. સત્સંગનો પ્રયોજન અમારું પ્રવચન કરવું, કોઈ વૈષ્ણવનું વ્યાખ્યાન કરવું, શાસ્ત્રીજીનું વ્યાખ્યાન કરવું, કે તમારા લોકોનું પરસ્પર સત્સંગ કરવું, એન્ડ ઓફ ધ ડે એનો લક્ષ્ય શું હોય છે? ખાલી આપણે વાતચીત કરીને વયું જાઉં? નહીં. એનો લક્ષ્ય હોય છે કે આપણો જે ભાવ છે સેવામાં, આપણે જે સેવામાં રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, આપણે સેવામાં છીએ એમ તો ન કહી શકીએ, કારણ કે શ્રી મહાપ્રભુજી ગુસાઈજી 7 બાળકો 84,252 ભગવદીઓ સેવામાં, આપણાથી શું થાય? મારા જેવાથી તો કઈ ના થાય. તો આપણે તો ખાલી આપણો જે નિજ રહી રહ્યા છીએ. એવા સમયમાં એવા સમયમાં આ પ્રકારના સત્સંગના માધ્યમોથી જે પણ વસ્તુ આપણને શીખવા મળે એ આપણે પ્રાપ્ત કરી આપણા ભગવત સેવાના ક્રમમાં, આપણા સત્સંગના ક્રમમાં, આપણા માર્ગને સમજવાના એક પ્રકારમાં કંઈક વધારો થાય, કંઈક એમાં વૃદ્ધિ થાય. એ સત્સંગનો મૂળભૂત ફલ છે. એ કોઈ પણ સત્સંગના કાર્ય કરવાનો આઉટકમ છે. ખાલી અમે પ્રવચન કરી દઈએ, તમે સાંભળી લ્યો, કોઈ કંઈક વક્તવ્ય બોલી દે, તમે સાંભળી લ્યો, એટલું ઇનફ નથી. એનાથી આપણે આપણા જીવનમાં કોઈ પોઝિટિવ ચેન્જ લાવીએ, કોઈ એમાં સકારાત્મક પરિવર્તન આવે, આપણી જે ભાવના છે
ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે, શ્રી મહાપ્રભુજી પ્રત્યે એ વૃદ્ધિગત થાય, એ સત્સંગનો મૂળભૂત પ્રયોજન હોય છે. અને આજે મને બહુ પ્રસન્નતા થાય છે કે આ જે 4 વર્ષથી 5 વર્ષથી જે આ સત્સંગનો આ ઓનલાઈન ઝૂમના માધ્યમથી આ જે કાર્ય ચાલે છે, આમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે. લોકોને ગોસ્વામી બાળકોના વ્યાખ્યાનો, પ્રવચનોનો લાભ પ્રાપ્ત થાય છે. જાણકાર વૈષ્ણવોના વ્યાખ્યાનનો લાભ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રીજીના અમુક વક્તવ્યોનો લાભ બધાને પ્રાપ્ત થાય છે. એ બહુ પ્રસન્નતાની વાત છે. કારણ કે આપણે લોકો અલગ અલગ વક્તાઓના મનોભાવને સમજીને, એમનામાંથી કંઈક ગ્રહણ કરીને આપણા જીવનની અંદર એક સકારાત્મક દિશા લાવી શકીએ. શ્રી ઠાકોરજીથી એક સ્ટેપ નજીક આપણે જઈ સત્સંગથી નજીક જઈ શકીએ, ભગવત સેવાથી નજીક જઈ શકીએ. કારણ કે ઉત્તમ ભક્તિનું લક્ષણ એ જ છે, જેમ શ્રીમદ ભાગવતમાં એક ખૂબ સુંદર આજ્ઞા કરી છે, મદ ગુણ શ્રુતિ માત્રેણ મયી સર્વ ગુહાશયે મનોગતિરવિચ્છિન્ના યથા ગંગા બસોમ બુધો લક્ષણમ ભક્તિ યોગસ્ય निर्गुणस्य विदार्थम. आप आज्ञा करे छे कि जिस प्रकार गंगा जी का प्रवाह पर्वतादि प्रतिबंधों को भेद कर समुद्र की ओर बहता रहता है, उसी प्रकार भगवान के गुणों के श्रवण मात्र से ही, सामझो, भगवान के गुणों के श्रवण मात्र से ही सभी प्रकार के लौकिक वैदिक प्रतिबंधों को दूर करके सर्वांतर्यामी भगवान में मन की अविच्छिन्न गति करते हैं, प्रेम की वृद्धि करते हैं, प्रभु के स्मरण में चित्त लगाते हैं. तो आमा बे वस्तु बहार आवी के लौकिक प्रतिबंधो जे आपने कृष्ण सेवा માં નડતા હોય, કોઈક એવી વસ્તુ થતી હોય આપણને કે ભાઈ આપણે સેવામાં જવું છે પણ કોઈક એવો સંજોગ નથી બનતો, આપણે સત્સંગ કરવું છે, આપણે કીર્તન કરવું છે, આપણે ભગવત સ્મરણ કરવું છે, પણ કોઈ એવું સંજોગ નથી બનતો. આપણે એવું માનીને બેઠા હોય કે આપણે શ્રી ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરીએ, કોઈ એમ કે ના, જે આ બધું એટલું લૌકિક વધી ગયું છે ને, જવાતું નથી. સત્સંગ કરવાની બહુ ઈચ્છા છે પણ નીકળાતું નથી, થતું નથી. કીર્તન કરવાની ઈચ્છા છે પણ ગાઈ શકાતું નથી. સ્મરણ કરવાની, ભગવત સ્મરણ કરવાની ઈચ્છા છે કે આપણે ભગવાનના એ દિવ્ય સ્વરૂપનું, ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપનું સ્મરણ કરીએ. સ્મરણ પણ એક ભક્તિ છે, પણ થઈ શકાતું નથી. કંઈક પ્રતિબંધ આવે છે. તો ભગવાન આજ્ઞા કરે છે શ્રીમદ ભાગવતજીમાં કે બધા પ્રતિબંધોની નિવૃત્તિ કેમ થાય છે, તો મદ ગુણ શ્રુતિ માત્ર, મારા ગુણોને શ્રવણ કરીને. જેમ ગંગાજીનો પ્રવાહ, પર્વતાદી જેટલા પણ પ્રતિબંધો આવે એ બધાને દૂર કરી, એ બધાના પસાર થઈને સમુદ્રની ઓર જાતો જાય છે, છેવટે સમુદ્રમાં મળી જાય છે. એવી જ રીતે કેટલા પણ પ્રતિબંધો હોય, કેટલી પણ રૂકાવટો હોય મનુષ્યને, પરંતુ જો એ ભગવત ગુણાનુવાદ, ભગવત ગુણગાન કરે તો એ બધા પ્રતિબંધોની નિવૃત્તિ થાય. ભગવાન નામમાં એટલી તાકાત છે, ભગવાન નામની એટલી મહિમા છે. તો શ્રીમદ ભાગવતમાં આજ્ઞા કરી છે કે ભગવાનના ગુણગાન એ જ એકમાત્ર આ બધા પ્રતિબંધોને દૂર કરવાનો રસ્તો છે. હવે એ ભગવાનના ગુણગાન, એ ભગવાનના દિવ્ય ચરિત્રો છે જે શ્રીમદ ભાગવત મહાપુરાણ આદિમાં બતાવવામાં આવ્યા છે. તો એ ભગવાનના દિવ્ય ચરિત્રોને આપણે શ્રવણ કરીએ, એનું કીર્તન કરીએ, એનું મનન કરીએ, તો આ બધા પ્રતિબંધો નિવૃત્ત થાય. કારણ કે આપણા બધાની મૂળભૂત જે અંતતો ગત્વા અંતિમ લક્ષ્ય છે પુષ્ટિ જીવનું, એ છે ભગવત સેવા અને શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણોમાં પરમાશ્રય. તો ભગવત સેવામાં, કૃષ્ણ સેવામાં આપણે લોકો તત્પર રહેતા હોય અને એમાં આપણે પોતે એ સમજી શકતા હોય કે નહીં, મારી સેવામાં વૃદ્ધિ થાય છે,
હાથ પવિત્ર મારે પહેલા હું આટલી સેવા પહોંચી શકતો તો હવે હું આટલી સેવા પહોંચી શકું છું. પહેલા હું આટલો સત્સંગ કરતો તો હવે હું આટલો સત્સંગ કરું છું. પહેલા હું આટલી વખત કીર્તન કરી શકતો હતો, હવે હું આટલી વખત કીર્તન કરું છું. એમાં કંઈક પ્લસ થવું જોઈએ. સેવામાં આપણે જઈએ તો જટ આપણે સેવા કરીને ભાગી જવાની વૃત્તિ ન રાખવી. આપણને કંઈક વધારે હાથ ભગવત સન્મુખ આપણે ગયા હોય તો વિશેષમાં વિશેષ ઠાકોરજીની સેવા આપણાથી થાય એવી ભાવના રાખવી. એવી ભાવના ન રાખવી કે આપણે તરત ઠાકોરજીના ચંપસ કરી જારી ભરી નીકળી ગયા, એવું નહીં. જેટલો પણ સમયનો અવકાશ હોય, જે પણ પ્રકારની સ્થિતિ હોય, આપણે લોકોએ વિશેષમાં વિશેષ આપણા હાથ પવિત્ર ભગવત સેવામાં થાય, શ્રી ઠાકોરજીની સેવામાં થાય એવી ભાવના રાખવી. અને બીજા નંબરમાં ભગવાનનું ગુણગાન કરવું, ભગવાન શ્રી કૃષ્ણનું ગુણગાન કરવું, જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા મધ્યના જે બધા પ્રતિબંધો હોય એ બધા પ્રતિબંધો દૂર થાય, એ બધા પ્રતિબંધોની નિવૃત્તિ થાય અને આપણી ભગવત સેવાની વૃત્તિ થાય. તો ભાગવતજીમાં વારંવાર આપણને ભગવાનના દિવ્ય કથાની મહિમા બતાવવામાં આવે છે કે ભગવાનના દિવ્ય ચરિત્રોનો ગુણગાન જો આપણે, અને આ સત્સંગ પણ એક એવો જ માધ્યમ છે કે આપણે કંઈક ને કંઈક ભગવાન નામ લેવાય, કંઈક ને કંઈક સત્સંગમાં આપણી ચિત્તવૃત્તિ પોરવાય. કારણ કે ભગવાનના દિવ્ય સ્વરૂપની મહિમા તો અનંત છે. હરિ અનંત, હરિકથા અનંત. કોઈ પોતાની આ એક જીવવાથી એ ભગવાનના દિવ્ય ચરિત્રોને વર્ણન કરી શકે એવી સામર્થ્ય કોઈ નથી. સ્વયં ભગવાન જ જો એના ઉપર અનુકંપા કરે, જો ભગવાન જ એના ઉપર કરુણા કરે, ભગવાન જ એના ઉપર કૃપા દૃષ્ટિ કરે, ત્યારે એ ભગવત સેવામાં આવી શકે. કોઈ એમ કહે કે હું સેવામાં જાઉં છું, તો આ પણ એક અહંકાર છે. ઠાકોરજી કૃપા કરે છે તો સેવામાં હાથ પવિત્ર થાય છે. આ ભાવના વૈષ્ણવ માટે યોગ્ય છે, તમારા માટે, અમારા માટે, બધા માટે. કોઈ એમ કે હું સત્સંગ કરું છું, સત્સંગ પ્રભુ કરાવે છે. આપણે નિમિત્ત માત્ર છીએ, નિમિત્ત માત્ર મેં સવ્ય સાચી. આપણે નિમિત્ત માત્ર છીએ. જે બધું કંઈક કરાવે છે એ આપણા પૂર્ણ પુરુષોત્તમ અશરણ શરણ કોટિ કંદર્પ લાવણ્ય ભગવાન શ્રી કૃષ્ણ કરાવે છે. આ ભાવના જો આપણા હૃદયમાં સ્થિર થઈ જાય, આ ભાવના જો આપણા હૃદયમાં આવી જાય, આ એક વસ્તુ આપણા અંદર એક ફિટ થઈ જાય કે જે પણ વસ્તુ થાય છે એ તથૈવ તસ્ય લીલેતી, બધી ભગવાન જ કરાવે છે, ભગવાનની લીલાઓ છે. તો આપણને સંસારના પ્રવાહમાં કોઈ દિવસ અહંકાર ન આવે. કારણ કે જો અહંકાર મનુષ્યના હૃદયમાં પ્રવેશ કરી જાય તો એના ગુણોને ઢાંકી દે છે, એના સદવિચારોને ઢાંકી દે છે, એની સદક્રિયાઓને ઢાંકી દે છે. એટલે આપણે લોકોએ દીનતાપૂર્વક પુષ્ટિમાર્ગનો પ્રમુખ જે એક જીવનું કર્તવ્ય છે કે જીવના વ્યવહારમાં હોવું જોઈએ એવી વસ્તુ છે, જે શ્રી હરિરાય મહાપ્રભુ વારંવાર આપણને બતાવી રહ્યા છે, એ છે દીનતા. આપણી અંદર દીનતા હોવી જોઈએ, આપણી અંદર કરુણા હોવી જોઈએ. તો આપણે સત્સંગ કરતા હોય, કીર્તન કરતા હોય, કઈ પણ વસ્તુ આપણાથી પ્રભુ કરાવતા હોય, આપણે તો શું કરીએ, પ્રભુ કરાવતા હોય, તો એમાં દીનતા રાખવી બહુ જરૂરી છે. કારણ કે નહીં તો આ સંસારના પ્રવાહમાં અહંકાર પ્રાણી માત્રને આવી જાય છે, આમાં કઈ ખબર નથી પડતી. એટલા માટે આપણો કર્તવ્ય છે કે અહંકારનો ત્યાગ કરવો, ભગવાનના દિવ્ય ગુણગાનો સદૈવ નિત્ય કરતા રહેવા, નિત્ય સત્સંગ કરવું. ઘણા જણા એવું હોય કે વારે તહેવારે સત્સંગ કરે, આપણે આપણા નિજ ગ્રહમાં નિત્ય સત્સંગનો લાભ આપણે લેવો જોઈએ. ભલે જેટલો પણ વાર આપણને સમય મળે, શિક્ષાપત્રનું જેટલું પણ આપણે વાંચન કરી શકીએ એટલું કરીએ. 84-252 ભગવદીયોની વાર્તાઓમાંના જેટલો પણ અંશ આપણાથી વાંચી શકાય, પરંતુ એ આગ્રહ જીવનમાં જરૂર રાખવો જોઈએ
સેવાનો પણ આગ્રહ જરૂર રાખવો જોઈએ. પહેલાના સમયમાં જો ગોસ્વામી બાળકોમાં અને વૈષ્ણવોમાં બધા ઠાકુરજીના ચરણ સ્પર્શ ન થાય, જારી ન ભરાય, પ્રભુની નિત્યમાં તો ભોજન ન મળતું કોઈ કારણોસર, એટલી દૃઢતા હતી કે સેવામાં રહેવું જ છે, ભગવત કાર્ય કરવું જ છે. હવે એવી દૃઢતા નથી દેખાતી. હવે લોકો સગવડીયો ધર્મ કરે છે. ભાઈ મન પડે તો સેવામાં જશું, એવું ના હોવું જોઈએ. વૈષ્ણવોએ દૃઢપણે સેવામાં તત્પર થવું જોઈએ, પોતાના ગ્રહમાં સેવા કરવી જોઈએ. અને ભગવત સેવા જો આપણે કરીએ છીએ એ આપણું પરમ કર્તવ્ય છે. અને ભગવત સેવાના અનવસરમાં ભગવત ગુણગાન, કારણ કે ભગવાનના ગુણગાન જ્યારે થાય તો જ બધા પ્રતિબંધોની નિવૃત્તિ થશે. અને પ્રતિબંધોની નિવૃત્તિ થશે તો આપણી મનોવૃત્તિ, આપણી ચિત્તવૃત્તિ શ્રી ઠાકુરજીમાં લાગશે. એટલા માટે મહાપ્રભુજી આપણને એવો માર્ગ દેખાડ્યો છે જે માર્ગમાં જીવ પોતે હું કૃષ્ણનો ને ભગવાન કૃષ્ણ મારા, એ પ્રકારનો ભાવ હૃદયમાં ધારણ કરી શકે છે. આપણા બાળકને જેમ આપણે તૈયાર કરતા હોય એમ આપણે શ્રી ઠાકુરજીની સેવા કરવાની છે. એટલો ઠાકુરજીથી એકાત્મતાનો ભાવ છે. ભાઈ આ ભગવાન છે, હું આ છું, એવો અલગ પ્રકારનો ભાવ નથી. કૃષ્ણ મારા છે, હું કૃષ્ણનો છું. આપણા ઠાકુરજી પ્રત્યે એ પ્રકારની ભાવના છે. નંદ નંદન કર ઘર કો ઠાકુર, આપ હોય રે ચેરો યામે કહા ઘટે ગુપ્ત. આવો દુર્લભ, આવો અલૌકિક પુષ્ટિ ભક્તિ માર્ગ શ્રી મહાપ્રભુજી આપણને પ્રદાન કર્યો છે. તો આપણે બીજું કંઈ જ નથી કરવાનું. આપણે બસ ઠાકુરજીની સેવામાં રહેવાનું છે, દિનતા રાખવાની છે, અહંકાર આપણી અંદર ન આવી જાય એ ધ્યાન રાખવાનું છે. અને આ જે ગુણગાન આ સત્સંગના માધ્યમથી આપ લોકોને ચાલી રહ્યું છે એ બધો નિરંતર તમે ચાલુ રાખો એવી અમારી શુભકામના છે. આજે સમયનો અભાવ રહ્યો અને મારે પણ આવવામાં મોડું થઈ ગયું, એટલે હું વધારે સમય નથી લેતો. પણ નિશ્ચિત પાછો ક્યારેક આપણે કોઈ એક પર્ટિક્યુલર વિષયને લઈને એક કોઈ આપણે સત્ર રાખશું જરૂર. આજે આવી અને ખૂબ અહીંયા પ્રસન્નતા થઈ. હવે ભગવત સેવામાં જવાનું હોવાથી વધારે સમય હું અહીંયા નહીં લઈ શકું, પરંતુ ખૂબ પ્રસન્નતા, આપ બધાનો સ્નેહ, અનુરાગ ખૂબ છે. અને શ્રી મહાપ્રભુજી, શ્રી ઠાકોરજીની સેવામાં આપ બધા તત્પર રહો એવી શુભકામના છે. વલ્લભાધીશ કી જય. જય શ્રી બધા વૈષ્ણવને દંડવત પહોંચાડે બધા આપને જય. હા હા જય શ્રી દંડવત પ્રણામ. હા વૈષ્ણવ એ દંડવત પહોંચાડો જય શ્રી ને. દંડવત પ્રણામ. દંડવત જય પ્રણામ, જય શ્રી. જય શ્રી શ્રી આપને સર્વાંગ કોટી કોટી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. કોટી કોટી દંડવત પ્રણામ. જય જય. જય શ્રી દંડવત